હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનમંજરી વિદ્યાપીઠ મહુવા. હું શિવાંગ ગોસ્વામી ફરી એકવાર ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષયના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 2 જે છે આપણા ધોરણ 12નું અગત્યનું ચેપ્ટર, જે સહસંબંધાંક કઈ રીતે શોધવો, સુરેખ સહસંબંધ, ઇંગ્લિશમાં કહીએ તો લિનિયર કોરિલેશન. હવે તો એના વિશે આપણે વાત કરતા હતા. પહેલાં આપણે કાર્લ પિયર્સનની મેથડ જોઈ અને એના પછી સ્પીયરમેન ક્રમાંક સહસંબંધાંકની રીત પણ આપણે જોઈ. મોસ્ટ ઓફ ધ ન્યુમેરિકલ્સ બહુ સરળ હતા. ખાલી આપણને ખ્યાલ આવવો જોઈએ, એક ઇક્વેશન યાદ રાખવાનું હતું, 1 - 6 સિગ્મા d² / n × n²-1. જો કોઈ વેલ્યુમાં ટાઈ આવે એટલે કે અવલોકનની અંદર ગાંઠ પડે ત્યારે શું કરવાનું, ત્યારે આપણે આપણું જે m³ - m/12 પરથી CF મેળવવાનું. એ CF આપણે સૂત્રની અંદર મૂકી દેવાનું છે એટલે આપણને ડાયરેક્ટલી એનો આન્સર મળી જાય છે. બહુ સરળ મેથડ છે. આજે આપણે એના વ્યવહારિક ઉદાહરણો, ઉદાહરણ નંબર 24 અને 25 વિશે અભ્યાસ કરવાનો છે. હજી પણ તમને એકવાર રિપીટ કરાવી દઉં છું કે હું ઇંગ્લિશની અંદર બોલીશ, સાથે સાથે ગુજરાતી પણ બોલું છું, એટલા માટે કે આગળ જતાં તમને તકલીફ ન પડે. અને બીજું કે ઘણી બધી વાર જે નોટેશન હોય છે ઇંગ્લિશ પ્રમાણે હોય છે, તો તમને એના વિશે પણ ડાયરેક્ટ આઈડિયા આવી જાય. એટલા માટે આપણે એવો પ્રયત્ન કરીએ છીએ કે મેક્સિમમ તમને ફાયદો થાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો લેક્ચર. તો ક્વેશ્ચન નંબર આપણે 24, ટેક્સ ઇલ્યુસ્ટ્રેશન નંબર 24 જે છે એના વિશે હવે વાત કરીએ. તો સિમ્પલી એના અંદર આપણને વેલ્યુઝ આપી દીધી છે. એટલે આના પહેલાંના એક્ઝામ્પલ્સમાં આપણે કેવું કરતા હતા કે ટેબલ પરથી આપણે ફાઇન્ડ કરવાનું હતું કે કઈ રીતે વેલ્યુ મળે, સિગ્મા d², કઈ રીતે CF મળે, n. આના અંદર આપણને ડાયરેક્ટલી તમે જો નિરાતે ક્વેશ્ચન રીડ કરજો, કારણ કે આના અંદર મને લાગતું નથી કે મારે વધારે ક્વેશ્ચન રીડ કરવાની જરૂર હોય. આના અંદર 8 નંબર ઓફ ડ્રાઈવર્સ છે, બરોબર છે, એટલે n આપેલું છે 8. એના માટે સિગ્મા d² પણ આપણને આપેલો છે અને એ કેટલો આપેલો છે 126. આ બંને વેલ્યુઝ આપેલી છે અને ખાલી આપણને પૂછ્યું છે કે ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ r. તો બહુ જ સિમ્પલ છે. r = 1 - સિગ્મા d² / n × n²-1. આ ઇક્વેશન્સ તમને આવડવું જરૂરી છે. જો આ નહીં આવડતું હોય તો તમારા માર્ક અહીંયા કટ થશે. જો આવડતું હશે તો સિમ્પલી આના મેઇનલી 2 માર્ક્સ હોય આવા ક્વેશ્ચનના, તો એ તમને ડાયરેક્ટલી મળી જશે. શું કરવાનું છે, ખાલી વેલ્યુ આની અંદર પુટ ઓન કરવાની છે. સો 1 એઝ ઇટ ઇઝ, સિગ્મા d² કેટલું છે 126 / n, 8 × 8² - 1. 1 - 126 divided by 8 into 8 minus 1 એટલે 126 divided by 8. 8 square, 8 into 8 64, 64 minus 1 is equals to 1 minus 126 divided by 8 into 64 minus 1 means 63. ઇઝીલી આનું સોલ્યુશન આપી દેવાનું છે. કીધું એમ ઉતાવળ નથી કરવાની. 8 into 63, 8 6 480 and 480, I think this is 504. yes, 504. હવે હજી એકવાર રિપીટ કરી દઉં છું. આમ તો જરૂરી નથી, તેમ છતાં મને એમ લાગે છે કે એકવાર રિપીટ કરાવી દઉં. ઘણા સ્ટુડન્ટ અહીંયા એવી ભૂલ કરે છે, કેલ્સી તમારી પાસે આવી જતાં ડાયરેક્ટ એમ કરે 1 - 126 divided by 504. એવું નથી કરવાનું. તમારે સૌથી પહેલાં ડિવાઇડેશન કરી દેવાનું છે. 1 ને એમને રાખી આ સ્ટેપ કેલ્સીમાં કેલ્ક્યુલેટ કરવાનું છે. એટલે 126 divided by 504 કરવાનું રહેશે તમારે, એટલે તમને આન્સર મળશે. ઓકે, આપણે 6 ઇક્વેશનનું 6 ભૂલી ગયા છીએ. ઓકે, 6 કોઈ વાંધો નહીં. 6 into 126 એટલે એ થશે 756. કરો આ ડિવાઈડ, મળશે તમને 1.5. 1 - 1.5 કેટલા થશે? -0.5.
આ શું મળી ગયું આપણને આર. આનો મતલબ એવો થાય કે નેગેટિવમાં છે કોરિલેશન બંને વચ્ચે, વેલ્યુ ઓફ આર ઇઝ નેગેટિવ. કેટલો આવે છે? -0.5. તો આવી રીતે સિમ્પલી ખાલી કેલ્ક્યુલેટ કરવાનું છે. ઇક્વેશનમાં ખાસ ધ્યાન રાખજો, ઉતાવળમાં ભૂલ ન થઈ જાય. કેલ્ક્યુલેશન્સમાં પણ કીધું એમ થોડીક પ્રેક્ટિસ, બાકી ક્યાંય તકલીફ પડશે નહીં. સો ધીસ ઇઝ ધી ટેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન નંબર 24. નાઉ લેટ્સ ડિસ્કસ 25th ક્વેશ્ચન. So let's discuss 25th question. તો ક્વેશ્ચન બહુ સિમ્પલ છે. આવું તમે ઘણી બધી વાર 11thમાં પણ કરી ચૂક્યા છો કે ઘણીવાર બને કેવું કે ભૂલ પડી જાય, કેલ્ક્યુલેશન્સ કરવામાં ભૂલ થઈ જાય, અથવા તો આપણે જે ડેટા એન્ટ્રી કરી હોય એ ખોટી હોય, ત્યારે શું કરવાનું? ફોર એક્ઝામ્પલ અહીંયા આપણને એવું કીધું છે કે કોઈ એક ડિસ્ટ્રિક્ટના 10 જે સ્ટુડન્ટ્સ છે, એટલે નંબર ઓફ સ્ટુડન્ટ્સ કેટલા છે ત્યાં 10. એનો જ્યારે ડેટા ભેગો કર્યો ત્યારે આપણને વેલ્યુ ઓફ આર મળી હતી 0.2. આર કેટલું હતું? 0.2 મળતું હતું. પણ બન્યું કેવું? પછી ખ્યાલ આવ્યો કે એક કોઈ સ્ટુડન્ટ હતું, એમના જ્યારે આરએક્સ અને આરવાયનો આપણે ડિફરન્સ લીધો તો એ 2ના બદલે 3 લઈ લીધો હતો. એટલે આપણે શું કર્યું હતું કે આપણે સાચી કેલ્ક્યુલેશન એઝ પર 2 કરવાની હતી અને થઈ ગઈ છે કેલ્ક્યુલેશન કોના જેમ? 3ના જેમ. એટલે આ છે આપણી મિસ્ટેક, બરોબર છે, અને આ છે સાચી વેલ્યુ, રાઈટ વેલ્યુ, બરોબર છે. તો આપણે શું કરવાનું છે? આર મેળવવાનું છે, પણ આ આર ખોટો છે, રોંગ. આપણે સાચો આર મેળવવાનો છે. તો આવું જ્યારે પણ થાય ત્યારે શું કરવાનું? આના અંદર મેળવવાનું છે સૌથી પહેલા સિગ્મા ડી સ્ક્વેર. સિગ્મા ડી સ્ક્વેર મળી જાય પછી એમાંથી ખોટી વેલ્યુ માઇનસ કરી સાચી વેલ્યુ એડ કરી દેવાની છે. ખોટી વેલ્યુ માઇનસ કરી સાચી વેલ્યુ એડ કરી દઈશું એટલે આપણને શું મળશે? આન્સર મળી જશે. તો સૌથી પહેલું કામ આપણું ઇક્વેશન લખું. r is equals to 1 minus 6 sigma d square upon n into n square minus 1. r કેટલું? 0.2. 1 minus 6 sigma d square નથી ખ્યાલ, as it is, upon n 10 into n square minus 1 એટલે કે 10 square minus 1. ચાલો સૌથી પહેલા શું કરવાનું? 0.2 as it is, 1 minus 6 sigma d square. અહીંયા જુઓ તમે 10 into 10 square minus 1. 10 square minus 1 કેટલા થાય? 10 square 100 minus 1 99 એટલે 10 into 99. હવે શું કરીશું? 0.2 is equals to 1 minus 6 sigma d square as it is. કોઈ પણ જાતનો ચેન્જ એમાં આવશે નહીં. 10 into 99 990. હવે આ 990, આ જે આખું સ્ટેપ છે 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન 990, એને લઈ જાઓ LHS પર અને 0.2 જે છે એને લઈ આવો RHS પર. એટલે આ માઇનસ હતું એ કેવું થઈ જશે? પ્લસ. અને આ 1 એઝ ઇટ ઇઝ 0.2 પ્લસ છે એ કેવું થઈ જશે? માઇનસ. 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન 990 ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ 0.2 કેટલા થઈ જાય? 0.8. હવે 990 એ RHS પર લઈ જાઓ એટલે ડિવાઈડમાં હતા એટલે ક્યાં આવશે? મલ્ટીપ્લાયમાં આવશે એટલે 0.8 ઇન્ટુ 990. બરોબર છે. હવે આ 6 છે મલ્ટીપ્લાયમાં છે સામે એટલે ડિવાઈડમાં. સિગ્મા ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 0.8 ઇન્ટુ 990 ડિવાઈડ બાય 6 કરી નાખો. બહુ સિમ્પલ કેલ્ક્યુલેશન છે. 0.8
ઇન્ટુ 990 ડિવાઈડ બાય 6 એટલે એ આવશે 132. આ શું મળ્યું આપણને? સિગ્મા ડી સ્ક્વેર. પણ એ ખોટો છે, કારણ કે આના અંદર આપણે શું લીધેલું છે? ખોટી વેલ્યુ 3. તો ખોટી વેલ્યુ કાઢી નાખવાની ને સાચી વેલ્યુ એડ કરવાની, બસ આટલું યાદ રાખો, તકલીફ પડે જ નહીં. ખોટી વેલ્યુ કાઢી નાખો, સાચી વેલ્યુ એડ કરી દો, વાત થઈ જાય પૂરી. તો હવે હું એમ લખીશ સિગ્મા ડી ડેશ સ્ક્વેર. તો સિગ્મા ડી સ્ક્વેર તો છે જ. હવે એક અહીંયા ખ્યાલ રાખવાનો, આ સાચી અને ખોટી વેલ્યુ ડીની છે, નહીં કે ડી સ્ક્વેરની. તો આ બધાનો સ્ક્વેર કરવાનો એટલે -3 સ્ક્વેર. અહીંયા એ ધ્યાન રાખવાનું છે કે આ -3 હોલ સ્ક્વેર નથી, પરંતુ -3 સ્ક્વેર છે. એટલે 3 સ્ક્વેર 9, બરોબર છે. નહીંતર ઘણા પાછા એમ કે સર તમે જ કીધું હતું -3 નો સ્ક્વેર 9 થાય, પણ અહીંયા માઇનસ બ્રેકેટની બહાર છે. સાચી વેલ્યુ એડ કરી દો. સાચી વેલ્યુ કેટલી છે? 2, એટલે +2 સ્ક્વેર. બસ આટલું જ કરવાનું છે. સિગ્મા ડી સ્ક્વેર કેટલું મળ્યું? 132 -3 સ્ક્વેર 9 +4. એટલે 132 માંથી 9 માઇનસ કરી દો એટલે એ આપણને મળશે 123. એમાં +4 કરી દો એટલે કેટલું થશે? સિગ્મા ડી ડેશ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 127. તો આપણે સાચું હતું 127, પણ આપણે શું લીધું છે? 132, અને આપણે આન્સર મેળવ્યો છે. હવે સાચી વેલ્યુ આના પરથી મેળવવાની છે. સો r ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ 1 - 6 સિગ્મા ડી ડેશ સ્ક્વેર અપોન n ઇન્ટુ n સ્ક્વેર -1. 1 એઝ ઇટ ઇઝ, 6 પણ એમને. સિગ્મા ડી ડેશ સ્ક્વેર કેટલા છે? 127 ડિવાઈડ બાય n એટલે 10 ઇન્ટુ 10 સ્ક્વેર -1. આ તો આપણે જાણીએ જ છીએ. 6 ઇન્ટુ 127 કેટલા થશે? 762 ડિવાઈડ બાય, આ તો આપણને ખ્યાલ છે, 10 સ્ક્વેર 100, 100 - 1 99 ઇન્ટુ 10 એટલે 990. ચાલો હવે કરી નાખો. 1 - 762 ડિવાઈડ બાય 990 કેલ્સીમાં કરશો એટલે તમને આન્સર મળશે 0.7697. એ તમે 1 માઇનસ કરી દો એટલે તમને આન્સર મળશે 0.2303, જેને આપણે 0.23 પણ કહીશું. એટલે આરની સાચી વેલ્યુ શું છે? 0.23. પણ આપણી એક મિસ્ટેક, જેમાં 2 ના બદલે 3 લીધું હતું, એટલે આપણને આર મળતું હતું 0.2, પણ હવે સાચી વેલ્યુ કેટલી મળી ગઈ? 0.23. તો જ્યારે પણ મિસ્ટેક થાય ત્યારે આવી રીતે આપણે કેલ્ક્યુલેશન કરવાની રહેશે. તો હવે સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીત સમજ્યા પછી ચાલો આપણે જોઈએ સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીતના ફાયદા અને ગેરફાયદા, ગુણ અને મર્યાદા. તો આ પ્રશ્ન મુખ્યત્વે 3 માર્કની અંદર તમે પૂછાઈ શકે છે, જેના અંદર તમારે મર્યાદા અને ગુણ બંને લખવાના હોય છે. ઉપરાંત આ પ્રશ્ન 2 માર્કમાં પણ પૂછાઈ શકે છે, તો બંને માટે આપણે પ્રિપેર રહેવાનું રહેશે. તો ચાલો જોઈએ સ્પીયરમેન ક્રમાંક સહસંબંધની જે રીત છે એના ગુણ અને મર્યાદા શું છે, એમની લાક્ષણિકતા, કેવા ગુણ છે અને કેવી મર્યાદા. તો રીત આપણે ભણ્યા છીએ, એટલે આઈ થિંક કે આના અંદર હવે કાંઈ વધારે પ્રોબ્લેમ જેવું કાંઈ લાગશે નહીં. તેમ છતાં પણ આપણે જોઈ લઈએ. તો ગુણની જો વાત કરીએ તો પહેલી વાત, આ રીત સમજવામાં સરળ છે. ચોખ્ખી જ વાત છે કે કાર્લ પિયર્સનની મેથડ કરતાં સ્પીયરમેનની મેથડ સમજવામાં સરળ છે. ઇઝીલી તમે ખાલી રેન્કિંગ આપી દો, રેન્કિંગ પ્રમાણે ઇક્વેશનમાં વેલ્યુ મૂકો અને આન્સર મળશે. એટલા માટે આ રીત જે છે સમજવામાં કેવી છે? સરળ છે એઝ કમ્પેર ટુ કાર્લ પિયર્સન્સ મેથડ. બીજું, ક્રમાંક સહસંબંધાંકની ગણતરી કાર્લ પિયર્સનના ક્રમાંક સહસંબંધાંકની ગણતરી કરતાં સહેલી છે.
રીત તો સરળ છે જ, સાથે એની ગણતરી પણ કેવી છે? સરળ છે. ગણતરી એટલે શું? કેલ્ક્યુલેશન. તમે જુઓ, આના અંદર એક જ સૂત્ર યાદ રાખવાનું અને સામે તમે જુઓ તો કેટલા બધા સૂત્રો તમારે યાદ રાખવા પડતા હતા. સિગ્મા એક્સ, સિગ્મા વાય, સિગ્મા એક્સ વાય. તો ઘણી બધી વેલ્યુ તમારે મેળવવી પડતી હતી. એના જગ્યાએ અહીંયા બહુ ઓછી મહેનતે, ઓછી ગણતરીમાં આ જવાબ મળી જાય છે. તો પહેલું હતું રીત સમજવામાં સરળ છે. બીજું, રીત જે છે એની ગણતરી પણ કેવી છે? સહેલી છે. ત્રીજું, ગુણાત્મક માહિતી આપેલી હોય ત્યારે સહસંબંધાંક શોધવાની આ એક જ રીત છે. જો તમને માહિતી ગુણમાં આપેલી હોય, જેમ કે આપણે નૃત્યની કોઈની કળા છે, કોઈની પ્રમાણિકતા છે, કોઈની સંગીત કળા છે, તો એને તમે માપી ન શકો. તો જ્યારે તમારી પાસે માપી શકાય તેવી ક્વોન્ટિટી ન હોય ત્યારે શું કરવું પડશે? ક્વોલિટેટિવ. ઇંગ્લિશમાં આને શું કહેવાય? ક્વોલિટેટિવ. તો ક્વોલિટેટિવ માહિતી હોય ત્યારે કાર્લ પિયર્સનની મેથડ વ્યર્થ છે, કારણ કે એમાં એક્સ અને વાય નથી, તો સિગ્મા એક્સ વાય ને બધું ક્યાંથી મળશે? એના બદલે તમારી પાસે ભલે ખાલી રેન્કિંગ મળી જાય કે આનો પહેલો નંબર છે, આનો બીજો નંબર, આનો ત્રીજો નંબર, તો એના આધારે પણ તમે સહસંબંધ શોધી શકો છો. તો સ્પિયરમેન ક્રમાંક સહસંબંધાંકની જે રીત છે એ ગુણાત્મક માહિતી માટે ઉપયોગી છે. ચોથું જો આપણે વાત કરીએ તો જ્યારે માહિતીમાં પ્રસાર વધુ હોય, પ્રસાર એટલે શું? વેરિએશન. ડિસ્પર્સન ઇંગ્લિશમાં કહેવાય. ડિસ્પર્સન વધારે હોય, ઉપરાંત અંતિમ અવલોકનો માહિતીમાં હોય ત્યારે કાર્લ પિયર્સનની બદલે સ્પિયરમેનની રીતના ઉપયોગને અગ્રિમતા આપવામાં આવે છે. હવે થાય છે કેવું કે આપણે જોયું ઘણી બધી વાર કે આપણે જ્યારે આપતા હોઈએ ને રીત, તો એના અંદર કેલ્ક્યુલેશન્સ કરવાની હોય. હવે તમે વિચારો કે પ્રસાર વધારે હોય તો તમે કઈ રીતે કાર્લ પિયર્સનની મેથડથી એ વસ્તુ મેળવવા જશો? જો તમે એ વસ્તુ મેળવશો તો પણ એના અંદર વેલ્યુ એટલી બધી ડિફિકલ્ટ આવશે કે છેલ્લે તમે કેલ્ક્યુલેશન કરશો તો એનાથી તમને ફાયદો થશે નહીં. તો એ માટે સ્પિયરમેનની જે મેથડ છે એ વધારે ઉપયોગી બનશે જ્યારે પ્રસાર જે છે એ વધારે હોય ત્યારે. અધરવાઇઝ જો અંતિમ અવલોકનો હોય, કારણ કે અંતિમ અવલોકનોની વાત કરીએ તો એમાં પણ શું થશે? તો એમાં પણ કેલ્ક્યુલેશન્સ થોડી ટિપિકલ બનશે. તો આ ચાર જે છે એ સ્પિયરમેનની ક્રમાંક સહસંબંધની રીતના ગુણ હતા. હવે ગુણ વિશે વાત કર્યા પછી આપણે વાત કરીએ એની મર્યાદા. શું છે આ સ્પિયરમેનના ક્રમાંક સહસંબંધની રીતની મર્યાદા? તો પહેલું, અવલોકનોની મૂળ કિંમતને બદલે તેના ક્રમનો ઉપયોગ થવાથી હંમેશા કેટલીક માહિતીનો લોપ થાય છે. હવે આ તો આપણને ખ્યાલ છે કે આપણે આમાં બધી જ વેલ્યુ નથી જોતા, માત્ર એનું રેન્કિંગ જોઈએ છીએ. એના માર્ક સાથે આપણે કોઈ મતલબ નથી. એનો મતલબ કે પહેલા નંબરવાળા વ્યક્તિને 90 માર્ક છે, બીજા નંબરવાળા વ્યક્તિને 89 માર્ક છે, તો બંને વચ્ચે ગેપ એકનો છે. ત્રીજા નંબરવાળા વ્યક્તિને ફોર એક્ઝામ્પલ 80 માર્ક છે, તો તમે વિચારો ગેપ 9નો થયો, પણ રેન્કિંગ તો 1, 2, 3 જ ગણાય. એટલે ગણતરીમાં પહેલા અને બીજા અને બીજા અને ત્રીજા વચ્ચે કોઈ ભેદ જ નથી. તો આવી રીતે આપણને જે માહિતી મળશે એના અંદર આપણે ખાલી રેન્કિંગ જોઈએ છીએ, તો એનાથી ઘણી બધી માહિતીનો લોપ થાય છે. તેથી આ રીતે મળતા સહસંબંધાંકની કિંમત કાર્લ પિયર્સનની રીત કરતાં મળતા સહસંબંધાંક જેટલી ચોક્કસ નથી હોતી. જો તમારી પાસે બે મેથડથી, એટલે કે કાર્લ પિયર્સન અને સ્પિયરમેન, બંને મેથડથી જો તમારી પાસે સુરેખ સહસંબંધાંક છે, તો બંનેમાંથી સાચો અને વેલિડ ચોક્કસ કોણ થશે? કાર્લ પિયર્સન. કારણ કે બધી જ સાચી વેલ્યુ લઈને ગણેલો છે અને આના અંદર માત્ર શું કરેલું છે? રેન્કિંગ જોયેલું છે. તો આ હતી પહેલી મર્યાદા. બીજી મર્યાદા શું છે? જ્યારે અવલોકનોની સંખ્યા વધુ હોય અને ક્રમ ન આપેલા હોય તો ક્રમ આપવાનું કામ કંટાળાજનક બની જાય છે. આપણે દાખલામાં પણ જોયું કે ખાલી 7 થી 8 નામ આપણી પાસે હોય, એને ખાલી રેન્કિંગ આપવાનું હોય 1 to 8, તો એના અંદર પણ આપણે ભૂલ પડી જતી હતી, કારણ કે બધી જ વેલ્યુ જોવાની, કોણ સૌથી મોટું, કોણ એના પછી. તો તમે વિચારો એની જગ્યાએ 50-100 વેલ્યુ હોય તો એ પોસિબલ જ નથી કે એને આપણે ગણી શકીએ. પણ કાર્લ પિયર્સન હોય તો તમે આવૃત્તિ વિતરણ બનાવી શકો વર્ગવાળું, અને તમે આરામથી એ ગણી શકો છો. તો આવી રીતે તમે કાર્લ પિયર્સનની મેથડથી ત્યારે વધારે ઉપયોગી બને છે જ્યારે અવલોકનોની સંખ્યા વધુ હશે. ત્રીજું, જે આપણા સિલેબસમાં છે નહીં, પણ જ્યારે માહિતીમાં દ્વિચલ આવૃત્તિ વિતરણ હોય ત્યારે આ રીતનો ઉપયોગ કરવામાં આવતો નથી. ઇંગ્લિશમાં કહેવાય બાયવેરિયન્ટ. દ્વિચલ એટલે શું? જેમાં ચલ બે હોય, એટલે કે એક જ કિંમત કોઈ બે બીજી કિંમતો પર આધારિત હોય, તો તેવા સમયે આપણે આ રીતનો ઉપયોગ થશે
નહીં. હવે આ પરિસ્થિતિમાં કાર્લ પિયર્સનની રીતનો ઉપયોગ કઈ રીતે થાય છે એ તમે જો કોલેજમાં જઈ અને આંકડાશાસ્ત્ર ભણશો તો ત્યાં તમારે એનો અભ્યાસ આવશે. આપણી જે બુક છે એમાં આટલે સુધી જ છે, તો આપણે ખાલી આને એક મર્યાદાના સ્વરૂપે યાદ રાખશું. તો આ હતા સ્પિયરમેનના ક્રમાંક સહસંબંધાંકની રીત છે, એના ગુણ તેમજ મર્યાદા. તો આઈ થિંક આજના જે બંને ઉદાહરણ હતા અને સાથે સાથે આ પ્રશ્ન એ તમને ક્લિયર થયા હશે. અને જો કાંઈ પણ પ્રશ્ન હોય, કારણ કે અમે અમારો પૂરતો પ્રયત્ન કરીએ છીએ કે તમને સારું એવું નોલેજ આપવાનું, તેમ છતાં પણ તમને ક્યાંય ડાઉટ રહી જતા હોય તો એની ટાઈમ તમે અમારા મોબાઈલ નંબર અથવા તો મેઇલ પર કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા ડાઉટ સોલ્વ કરાવી શકો છો. તો આઈ હોપ કે આ ટોપિક હવે ક્લિયર થયો છે. ધીસ ઇઝ ધી એન્ડ ઓફ અવર લેક્ચર. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ.